બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે શિનાઇલ વાયરનું ફ્લાવર બનાવતા શીખીશું. એના માટે આપણાને યલો કલર યા જે બી કલર આપણે મેઇન બનાવવું હોય પેટલ્સ, એ કલરની આપણાને 6 સ્ટિક્સ જોશે. ગ્રીન આ સેપલ અને લીફ માટે છે, આપણને આવી 5 સ્ટિક્સ જોશે. વ્હાઇટ સેન્ટર માટે છે, આપણાને 1 સ્ટિક જોશે. અને પૂરું કવર કરવા માટે આપણાને ગ્રીન થ્રેડ જોશે અને આપણાને એક સ્ટેમ સ્ટિક જોશે. ફર્સ્ટ આપણે પેટલ્સ બનાવશું. આ 12 ઇંચનું શિનાઇલ વાયર છે. આપણે એને હાફ ફોલ્ડ કરશું. અને કટ કરી કાઢશું. હવે આ એક પીસ છે. અગેન આપણે આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, આટલું કરું. હવે આમ સેન્ટરમાં લાવશું. આ જો આ સેન્ટર છે, ત્યાંથી સેન્ટરમાં લાવશું. સેન્ટરમાં લાવ્યા અને આપણે ટ્વિસ્ટ કરી દઈશું. 1 વે થયું. સેમ વે આને બી સેન્ટરમાં લાવશું અને ટ્વિસ્ટ કરી દઈશું. આટલું થયું. હવે આપણે આને આમ કરી દઈશું. ઓકે, આમ આપણાને 12 પીसेस જોશે. આપણે આ 12 પીસ રેડી કરી કાઢ્યા છે. નેક્સ્ટ આપણે સેપલ બનાવશું. આ ગ્રીન કલર છે, 12 ઇંચીસ સાઇઝ છે અને હાફ ફોલ્ડ કરશું. હાફ ફોલ્ડ કરું પછી આટલી સાઇઝ રાખશું અને ટ્વિસ્ટ કરશું. ટ્વિસ્ટ કરું. જો આટલું થયું. હવે આને આમ કરશું 1, પછી આને પાછું નીચે લઈ જઈશું 2 અને અગેન यहाँ આપણે આને ટ્વિસ્ટ કરી દઈશું. બે થઈ ગયા. હવે આ થર્ડ છે અને આમ ઉપર લાવશું. સેમ વે આને બી નીચે લઈ જઈશું. સાઇઝ ઇક્વલ હોવી જોઈએ, ધ્યાન રાખજો. આટલું થયું. આને બી આપણે ટ્વિસ્ટ કરી દઈશું. થઈ ગયું. આમ કરીએ પછી આને આમ શેપ હોવો જોઈએ. આપ અને આ લાઈન સ્ટ્રેટ. હવે આપણાને 2 પીसेस જોશે. નેક્સ્ટ આપણે લીફ બનાવશું. આપણાને 2 12 ઇંચીસની શિનાઇલ વાયર જોશે. ઓકે, ફર્સ્ટ આપણે એક લઈએ, હાફ ફોલ્ડ કરશું. હાફ ફોલ્ડ થયું. અગેન આ જો આમ મૂકવું છે આપણે આને હાફ ફોલ્ડ કરશું. અગેન આમ હાફ ફોલ્ડ થયું. હવે આપણે બીજો વાયર છે, અને સેન્ટરમાં નાખશું. ઓકે, એનું બી આપણે સેન્ટર લેશું. સેન્ટર લીધું. આપણે આને રોલ કરશું, ટ્વિસ્ટ કરશું. यहाँ આટલું કરું પછી આપણે આને નીચે લાવશું.
અને આને બી આપણે નીચે લાવશું. બધા એક લાઈનમાં આવી ગયા. હવે આપણે એકથી આને રોલ કરશું. એક લઈએ અને આ 2, 3, 4 જેટલા બી છે બધાને સાથે આપણે ટ્વિસ્ટ કરશું, અટેચ કરી કાઢશું. એક સીધું રાખશું અને બીજાથી આપણે ટ્વિસ્ટ કરશું. હવે આ જે છે આ વાયર છે પતલો, તો આપણે આને કોઈ બી શેપ આસાનથી આપી શકીએ છીએ. આપનું લીફ રેડી છે. આપણે એક જ લીફ યુઝ કરી રહ્યા છે. હવે આપણો 4th પાર્ટ છે આપણે સેન્ટર બનાવી રહ્યા છે. અગેન આ 12 ઇંચનું શિનાઇલ વાયર છે. આપણે સર્કલ બનાવશું. પહેલાં આપણે આને ટ્વિસ્ટ કરશું થોડું. ઓકે, આપણે આને રોલ કરતા જશું. આટલું થયું. હવે નેક્સ્ટ ગ્લુ ગનથી લાઈન ડ્રો કરશું. આને આમ અંદર લાવશું. જે ગ્લુ લગાવ્યું છે એના પર જ લાવજો બરાબર. ઓકે, અને આમ સ્ટ્રેટ કરી કાઢજો. સેન્ટરમાં લઈ આવજો. આપનું સેન્ટર થઈ ગયું છે. આપણા ફ્લાવર્સના બધા પાર્ટ રેડી થઈ ગયા. પેટલ્સ, સેન્ટર, સેપલ અને લીફ. હવે આપણે આને અટેચ કરીએ. ફર્સ્ટ આપનું સેન્ટર છે. આપણે જે લાઈન બનાવેલી ઉપર રાખેલી છે એના પર મૂકશું આપણે આમ. અને હવે આપણે આના પર આપણા જે પેટલ્સ છે એ અટેચ કરશું. તો આપનું પેટલ છે. આપણે એના પર થોડો ગ્લુ લગાવીએ. આપણે ચિપકાવું. આપણે 6 પેટલ લગાયા. હવે અગેન બાકીના 6 બી આપણે લગાવશું. નેક્સ્ટ આપણે આના પર સેપલ અટેચ કરશું. તો આપનું સેપલ છે. આપણે બરાબર ધ્યાન રાખજો કે આપણે સેન્ટરમાં લગાવીએ. એક પીસ થયો. આ આપણે બે સેપલ અટેચ કરી દીધા છે. નેક્સ્ટ આપણે આ જે સ્ટિક છે એ સ્ટિક નાખશું અને આપણા જે સેપલની છે એનાથી આપણે આને અટેચ કરી દઈશું, રોલ કરી દઈશું. જો આ છે. ખાલી આપણે આને અટેચ કરશું ફિલહાલ. ઓકે, નેક્સ્ટ આપણે
જે થ્રેડ લીધો છે એ થ્રેડથી આને રોલ કરશું. લીફ છે લીફને સાથે રાખીને અટેચ કરવાનું છે. अपना कट कर दीजिए. ओके, अपनो आज लीफ है એને થોડો આપણે એડજસ્ટ કરી કાઢીએ. આ આપનું શિનાઇલ વાયરનું ફ્લાવર રેડી છે. ઓકે, આપને આ વિડીયોથી કંઈ નવું શીખવા મળે તો આ વિડીયોને જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.